નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમવિ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પહેલા એક ખુલાસો કરી દઉં કે સુરતની અંદરમાં કેટલાય સમયથી મારા આવ્યા પછી એક અલગ પ્રકારનો થોટ વાયરસ, ગળાની અંદરમાં એક વાયરસનો રોગ થતો હોય છે. ખાંસી આવે અચાનક અને ગળું બેસી જાય. તો મને પણ 2 દિવસથી આવું લાગુ પડ્યું છે. એટલે આજે આ પ્રવચનમાં કદાચ તમને અવાજ બદલાયેલો લાગે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડૉક્ટરને બતાવ્યું કે આ ઇન્ફેક્શન અત્યારે કોમન છે. અચાનક ગરમી એકદમ શરૂ થઈ ગઈ, એટલે 2 ઋતુ એક સાથે આવે તો આવું કદાચ થઈ શકે છે. આમ તો કદાચ પ્રવચન બંધ રાખત, પણ હવે નવપતજીની ઓરીની આરાધનાના દિવસો છે એટલે થોડું ધીરેથી બોલી પણ પ્રવચન આજે તમારી સમક્ષ કરી રહેલો છું. નવપતજી ભગવાનની કૃપાથી પ્રવચન સરસ થઈ જવાનું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આટલો ખુલાસો તમને અવાજના બદલાયના કારણે બતાવી દીધો છે. નવપતજીની ઓરીની શાશ્વતી આરાધનાના દિવસો ચાલી રહેલા છે. સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના ઉત્તમ દિવસો. એમાં વરી પાછો આજે ચૈત્ર સુદ 13નો દિવસ, જ્ઞાનપદ અને સાથે સાથે ચૈત્ર સુદ 13નો દિવસ. પરમાત્મા મહાવીરનું જન્મ કલ્યાણક. લગભગ 2500થી વધુ વર્ષ થઈ ગયા. પરમાત્મા મહાવીરને 2600થી વધુ વર્ષ થઈ ગયા પરમાત્મા મહાવીરના જન્મ કલ્યાણક થયાને. આજે પણ ગામે ગામ રથયાત્રા નીકળવાની, પ્રભાત ફેરી નીકળવાની. ભગવાન મહાવીરના નામે આજે રોડ ઉપર હજારો લાખો જૈનો ઉતરી પડવાના. પરમાત્માના જન્મ કલ્યાણકની એક અદ્ભુત ઉજવણી થવાની. તમે પણ કદાચ તમારા ગામની અંદરમાં જે વરઘોડો નીકળતો હશે પરમાત્માના જન્મ કલ્યાણકનો, રથયાત્રા, એમાં પણ કદાચ જોડાવાના હશો કે જોડાયેલા હશો. એમાં પણ ગઈકાલે સુરતની અંદરમાં જીતો દ્વારા જે સમગ્ર વિશ્વમાં એક સાથે એકી ટાઈમે નવકાર મહામંત્રના જાપનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એમાં સુરતમાં પણ ગઈકાલે હું ગયેલો. ઇન્ડોર સ્ટેડિયમની અંદરમાં લગભગ 15થી 16,000 જૈનોની જનસંખ્યા. જ્યાં નજર નાખો ત્યાં માત્ર માણસને માણસ જ દેખાય. આટલું ટોટિંગ ઇન્ડોર સ્ટેડિયમ કદાચ આટલું ખચાખચ પહેલી વાર ભરાયેલું હશે. એક ચાલવાની પણ જગ્યા નહીં, કદાચ કીડીને પણ ચાલવાની જગ્યા ન મળે. છતાં પણ 2-4 હજાર માણસોને તો પાછળ જવું પડ્યું. એટલો અદ્ભુત નવકાર મંત્રનો કાર્યક્રમ. ગઈકાલે આખા કાર્યક્રમની અંદરમાં હું ત્યાં હતો. એ નવકાર મંત્રના જાપની અંદરમાં જે રીતે પબ્લિક ઉમટી પડેલી, 4 ફિરકાની પબ્લિક, 4 ફિરકાના મહાત્માઓ પાઠ ઉપર બિરાજમાન રહેલા હતા. અને એ સમયની અંદરમાં વિચાર એ જ કર્યો, નવકાર મંત્ર એટલી સેલિબ્રિટી છે, નવકાર એટલો વીઆઈપી છે, નવકાર આટલો પાવરફુલ છે કે નવકાર મંત્રના નામે સમગ્ર સુરતની અંદરમાં સૌથી વધુ જૈનો ભેગા થયા. 17-18 હજારની પબ્લિક કોને કહેવાય સુરતની અંદરમાં. એ સિવાયના દરેક સંઘોની અંદરમાં જાપ થયા એ તો અલગ છે. કદાચ ખાલી ગઈકાલે એકલા સુરતની અંદરમાં 30થી 40 હજાર જૈનોએ નવકાર મંત્રનો જાપ કરેલો હશે. આ ખાલી સુરતની વાત નથી કરતો. જ્યાં જ્યાં પણ જીતોના ચેપ્ટર હતા, જીતોની વાત છોડો, જ્યાં જ્યાં જૈનોના ઘરો હતા, જૈનોના સ્થાનક હતા, ઉપાશ્રય હતો, મંદિરો હતા, દેરાસરો હતા, આરાધનાના સ્થળ હતા, આરાધના ભવનો હતા, એ બધા જગ્યાની અંદરમાં ગઈકાલે એકી સાથે નવકાર મંત્રનો જાપ હતો. એટલું અદ્ભુત અને દિવ્ય આ વાતાવરણ રહેલું હતું. એમાં વરી પાછો આજે પરમાત્મા મહાવીરનું જન્મ કલ્યાણક. આજે જ્ઞાનપદની વાતો તો કરીશું, પણ સાથે સાથે પરમાત્મા મહાવીરના જન્મ કલ્યાણકની પણ વાતો કરવી છે. એક નૈસારના ભવમાંથી પરમાત્મા મહાવીરની એક કલ્યાણ યાત્રા શરૂ થઈ. જોકે આ કલ્યાણ યાત્રાની અંદરમાં ઘણા ઉચ્ચ નીચ પડાવો આવ્યા, ઘણી તડકી છાંયડી આવી,
ઘણી મુશ્કેલીઓ આવી, ઘણા પરમાત્માએ સારા અને ખરાબ દિવસો જોયા. બે વખત તો પરમાત્મા અનંત સંસારને ભમીને આવ્યા. સિંહના અવતારમાં ગયા, નરકના અવતારની અંદરમાં ગયા, સંસારના પરિભ્રમણ કર્યા. આ બધું જ કરતા કરતા અંતે એક વૈશાખ સુદ 13નો દિવસ આવ્યો અને તીર્થંકર તરીકે પરમાત્મા મહાવીરનો જન્મ થયો. ચરમ તીર્થપતિ, અંતિમ તીર્થપતિ પરમાત્મા મહાવીર, 24મા પરમાત્મા તિસલા માતાની કુખે સિદ્ધાર્થ રાજાના રાજમહેલની અંદરમાં 10મા પ્રાણત નામના દેવલોકમાંથી પરમાત્મા ચેવેલા હતા અને આજની મધ્યરાત્રિએ પરમાત્માનો જન્મ થયેલો હતો. ચૈત્ર સુદ 13નો આજનો દિવસ પરમાત્મા મહાવીર અગર ન જન્મ્યા હોત, શાસનની સ્થાપના ન કરી હોત, તો આપણને આપણી ધર્મની માહિતી, ધર્મના સિદ્ધાંતો, આ સારા નરસાની ભેદરેખા, આ બધું કેવી રીતે જાણવા માટે મળત. એક અદ્ભુત જિંદગી છે ભગવાન મહાવીરની. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અંદરમાં, કલ્પસૂત્રના પ્રવચનોની અંદરમાં આપણે વારંવાર આ પરમાત્મા મહાવીરની વાતોને જાણીએ છીએ. આજે ભગવાન મહાવીરના ચરણ કમલની અંદરમાં નમસ્કાર કરીએ, પ્રભુના જન્મ કલ્યાણકનો જાપ કરવાનો. ઓમ રીમ અરહમ શ્રી મહાવીર સ્વામી નાથાય નમઃ. આજે આ પરમાત્માનો જાપ કરવાનો, જેટલી બને એટલી પરમાત્માની આરાધના કરવાની. કારણ કે નવપતજીની ઓરીની શાશ્વતા પણ દિવસો રહેલા છે. નવપતજી ભગવંતની આરાધનાના દિવસો અને એની સાથે સાથે આજે પરમાત્માનું જન્મ કલ્યાણ. એટલા માટે ભગવાન મહાવીરને પણ આપણે યાદ કરી લીધા. શાશ્વતી ઓરીની આરાધનાની અંદરમાં આગળ વધતા વધતા આજે 7મો દિવસ જ્ઞાનપદ આવી ચૂકેલો છે. આજે થોડી જ્ઞાનપદની વાતો કરીશું. ક્રિયા માર્ગ ખૂબ ચાલ્યો, ભક્તિ માર્ગ ખૂબ ચાલ્યો, પરંતુ જ્ઞાન માર્ગ લગભગ ભૂલાવા માંડ્યો છે. કયા એવા જૈનોના ઘર હશે કે જેના ઘરની અંદરમાં રહેનારી પ્રત્યેક વ્યક્તિને સામાયિક લેતા પારતા, ચૈત્યવંદન જિનાલયમાં કરતા, જાતે પ્રતિક્રમણ કરતા, સવારનું પ્રતિક્રમણ, સાંજનું પ્રતિક્રમણ, પક્ષી પ્રતિક્રમણ, ચોમાસી પ્રતિક્રમણ અને સંવત્સરી પ્રતિક્રમણ, એવું જાતે કયા જૈનોને કરતા આવડતું હશે? છે એવા, ના નથી પાડતો, પરંતુ પ્રત્યેક ઘરની અંદરમાં આવી વ્યક્તિઓ હોવી જોઈએ. જ્ઞાનપદની ઉપાસનાની વાતો આજે આપણે કરીશું, એના 2 સંદેશાને પ્રાપ્ત કરીશું. પણ જે જ્ઞાન દ્વારા સમાધિ મળે, જે જ્ઞાન દ્વારા મનની શાંતિ મળે, જે જ્ઞાન દ્વારા મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, એ સમ્યક જ્ઞાનને મેળવવાની અંદરમાં આપણે કેટલા પ્રમાદી વળેલા છીએ. પુખરવડ્ડીની અંદરમાં લખ્યું છે, કઈ વ્યક્તિ એવી હશે કે આવા સમ્યક જ્ઞાનને ભણવાની અંદરમાં પ્રમાદ કરતો હોય. આજે સ્કૂલ, ટ્યુશન, એજ્યુકેશનના માહોલની અંદરમાં, એની ભાગદોડની અંદરમાં લગભગ પાઠશાલા જવાનું તો લગભગ ઓછું થવા માંડ્યું. કેટલી બધી સ્કીમ, કેટલી બધી જાહેરાત, કેટલી બધી ભેટ સોગાદ, કેટલા તીર્થોની યાત્રાનો પ્રવાસ કરાવવાના, કેટલા બધા પ્રલોભનો આપવાના, તો પણ કદાચ પાઠશાલા જનારા બાળકો તૈયાર નથી થતા. કેટલી મોટી આ કમનસીબીની બાબત છે. એક સમય એવો હતો કે 5 પ્રતિક્રમણ સહેજે આવડી જતા હતા, કારણ કે આટલી બધી સ્કૂલની ઝંઝટ નથી. આ તો એકના એક દીકરા, શ્રીમંત પરિવાર, દીકરો સ્કૂલમાંથી હજી આવ્યો ના આવ્યો, ક્લાસીસમાં મોકલવાનો, ત્યાંથી હજી આવ્યો ના આવ્યો, વળી પાછા બીજા એક્ટિવિટીના ક્લાસમાં મોકલવાનો, પછી સ્વિમિંગ પુલમાં મોકલવાનો, સ્કેટિંગમાં મોકલવાનો, ડાન્સિંગમાં મોકલવાનો, પછી આર્ટમાં મોકલવાનો, ડ્રોઈંગમાં મોકલવાનો. જાણે કે સ્કૂલ પત્યા પછીની નવી સ્કૂલ શરૂ થઈ જાય અને એમાં દીકરો સાંજ સુધીમાં એવો થાકીને લોથ બની જાય. કેવી રીતે પાઠશાલા આવવાનું મન થાય, કેવી રીતે પાઠશાલામાં ભણવાનું મન થાય. આ માહોલની અંદરમાં સમ્યક જ્ઞાનપદની આજે આપણે ઉપાસના કરવી છે. જે જ્ઞાનપદના પ્રભાવે શિપાલ અને મૈણા, ખાસ કરીને મૈણા સુંદરી, શિપાલ રાજાના રાસની અંદરમાં લખ્યું છે, નય જાણે નવતત્વના કર્મ ગ્રંથ કંઠે કર્યા, દ્રવ્ય ગુણ પર્યાય. 9 તત્વની વાતો જાણતી હતી, જે વિચારની વાતો જાણતી હતી, દ્રવ્ય ગુણ પર્યાયની વાતો જાણતી હતી. કર્મ ગ્રંથ જેને કંઠ ઉપર હતા, હોઠ ઉપર હતા. આવી મૈણા સુંદરીની સામે જ્યારે જીવનનો ઝંઝાવાત આવ્યો,
જીવનની ઘોર પરિસ્થિતિ આવી, ભયંકર દિવસો જ્યારે એના જીવનની અંદરમાં તોફાન મચાવવા માટે આવી ચડ્યા, અને છતાં પણ મૈણા આ જ્ઞાનના તેજના સહારે, આ જ્ઞાનના પ્રભાવે, સમ્યક જ્ઞાનના દીપકના અજવાળે એને જીવનના અંધકાર ભર્યા દિવસો કાઢી લીધા છે. અગર આ મૈણા પાસે જો આ તત્વજ્ઞાન ન હોત, મૈણાની પાસે આ જો કર્મગ્રંથની થિયરી ન હોત, આજના જીવો કેમ દુઃખી બને છે? ખાસ કરીને સ્ત્રીઓ, બહેનો, લેડીઝ, છોકરીઓ કેમ ભાન ભૂલે છે? કેમ વધુ પડતા માનસિક ટેન્શનમાં છે, પરેશાન છે, હેરાન પરેશાન છે? એટલા માટે છે જે જ્ઞાન શાંતિ આપતું હતું, સ્વસ્થતા આપતું હતું, સમાધિ આપવાનું હતું, જે જ્ઞાન તમારી ઉપર ઉપકાર કરીને તમને મજબૂત બનાવતું હતું, એ જ્ઞાન ભણવાનો સમય જ નથી. ક્લાસીસ, કોલેજ, ટ્યુશન, હોમવર્ક, અધર એક્ટિવિટી, વાંચવાનું, અલગ અલગ ડિગ્રીના ક્લાસ કરવાના, એના માટેની અલગ અલગ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની, નીટની તૈયારીઓ કરવાની, બહારગામ ફરવા માટે જવાનું, વિદેશની અંદરમાં ભણવા માટે જવાનું. જાણે કે ઘરમાં રહીને તો હવે ભણાય જ નહીં. કેટલો ભયંકર મેનિયા થઈ ગયો છે. ઘરમાં રહીને ભણે ને હવે સામાન્ય ગણાય. બસ વિદેશમાં જઈને ભણવાનું, એબ્રોડમાં જઈને, બહારગામ જઈને, વિદેશમાં જઈને. અને દૂર રહીને ભણે એટલે છોકરો જાણે કે ભણેશ્રી ગણાય, જાણે કે વધારે હોશિયાર ગણાય. કયા કયા રાજ્યમાં, કયા કયા દેશમાં અને કઈ કઈ જગ્યામાં છોકરા છોકરીઓને ભણવા માટે જવું પડે છે, બધાને બધી ખબર છે. કોણ મર્યાદાનું પાલન કરવાનું? યુવાનીની ઉંમર છે, આમ પણ સ્વતંત્ર હોય, એમાં માતા પિતા વગર રહેવાનું, અજાણ્યા દેશમાં રહેવાનું, અને સરખી ઉંમરના છોકરા છોકરીઓ હોય. કયા અનિષ્ટો અને અનાચારો નથી સર્જાતા એ સવાલ છે. એમાં પાર્ટી હોય, ડ્રગ્સના માહોલ હોય, માતા પિતાથી દૂર રહેલા હોય, માથા ઉપર કોઈ બોજો ન હોય, કોઈની નજર ન હોય, બિલકુલ ફ્રીડમ મળેલી હોય. તો એવા સમયમાં બચાવશે કોણ? આવું ભણેલું જ્ઞાન, આવા સાંભળેલા પ્રવચનો, એવા વાંચેલા પુસ્તકો, એવી સાંભળેલી કથાઓ, એવો સાંભળેલો ઇતિહાસ, એવી કોઈ ગુરુ ભગવાન પાસેથી મળી ગયેલી સમ્યક જ્ઞાનની સમજ, એ જ બચાવશે, બાકી કોઈ બચાવી શકવાના નથી. નાની ઉંમરથી જે રીતે બેફામ જિંદગી હવે અત્યારે જીવવાની અંદરમાં આવે છે, ભયંકર બેફામ જિંદગી. એમ લાગે કે 200ની સ્પીડે ચાલનારી કાર કરતાં પણ વધુ ભયંકર અકસ્માત આના જીવનમાં સર્જાવાનો છે. બહારગામ ફરવા માટે જવાનું તો પહેલાં બહુ ઓછું હતું, હવે તો ભણવા માટે જવાનું. 10મા પછી તો જાણે દીકરા દીકરીઓએ ઘરમાં રહેવાય જ નહીં. એમાં પંચગીની જેવી હોસ્ટેલમાં મૂકી દેવાનું. તપોવન જેવામાં મૂકો તો હજી ચલો સંસ્કાર તો મળવાના. ભલે માતા પિતાથી દૂર રહ્યા, પણ ત્યાં ગીતા ગુરુ ભગવતની છત્ર છાયા મળવાની. પણ આવી પંચગીની જેવી હોસ્ટેલ અને હિલ સ્ટેશનમાં રહેલી સ્કૂલો, સરખી ઉંમરમાં સાથે ભણનારા છોકરા છોકરીઓ, બધા જ યુવાન, બધા જ આઝાદ, બધા જ ફ્રીડમને પ્રાપ્ત કરનારા, અને અનાદિના સંસ્કારો તો અંદરમાં પડેલા જ છે. અને આવું એકાંત મળે, માતા પિતાથી દૂર છે, એટલા ભયંકર કિસ્સાઓ સાંભળ્યા છે કે જેની કોઈ હિસાબ નથી. આ બધાના મૂળમાં એક જ છે, સમ્યક જ્ઞાનનો અભાવ. અગર વર્તમાન સમયની જો માંગ છે કે દીકરાએ આ સ્પર્ધામાં ટકવું હોય, આ કોમ્પિટિશનમાં જો એને ટકી જવું હોય અને ગ્રોથ કરવો હોય, તો એને બહાર ભણવા માટે જવું પડે. ચલો માની લીધું, જવું પડે. પણ જતાં પહેલાં તમે દીકરાને કોઈ સમ્યક જ્ઞાનની સમજ આપી? સમ્યક જ્ઞાનની સમજનું કોઈ કવચ, રક્ષા કવચ બનાવી આપ્યું? એની આજુબાજુની અંદરમાં કોઈ ડિફેન્સ કવર બનાવી આપ્યું કે જેનાથી આ બાળક આવતીકાલે ખરાબમાં ખરાબ પ્રપોઝલ આવે, ગંદામાં ગંદી ઓફર આવે, લપસી પડાય એવું વાતાવરણ સર્જાય? યુવાની છે, રૂપ છે, સૌંદર્ય છે, સરખી ઉંમર છે, માતા પિતા તો કોઈ જોનારા જ નથી, સાવ અજાણ્યો દેશ છે. અહીંયા તમે શું કરો છો તમારા સિવાય કોઈને ખબર નથી પડવાની. છતાં પણ ટકી જાય એકમાત્ર સમ્યક જ્ઞાનના સહારે. આવું જ્ઞાન જ્યાંથી મળતું હતું, પ્રવચનો દ્વારા, પુસ્તકો દ્વારા, શિબિરો દ્વારા, ગુરુ ભગવતના ગુરુકુલવાસની અંદરમાં રહેવા દ્વારા, આ બધું જ હવે લગભગ લુપ્ત થવામાં આવ્યું છે. એક જ દીકરો છે, એને ભણાવવાની અંદરમાં પાગલ, આમ રીસર પાગલ જ કહી શકાય.
એવા માતા પિતાઓ લખલૂટ ખર્ચો કરે છે, છતાંય રિઝલ્ટના કોઈ ઠેકાણા નથી, પૈસાની બરબાદી છે. કારણ કે રાજકુંવરને ભણવું જ નથી, રાજકુંવરીને ભણવું જ નથી. કોઈ એક જ સિન્સિયર હોય છે, જેની આર્થિક સ્થિતિ કમજોર હોય એવા કોઈ સિન્સિયર વ્યક્તિઓ સમજે છે કે ભાઈ આપણે જીવનમાં ટકી જવાનું છે, એટલે બરોબર ભણે, મહેનત કરીને ભણે. એમાં જો ટોપ 10માં જેના નંબર આવે છે ને, મોટા ભાગના મધ્યમ, સાધારણ અને એકદમ લો પ્રકારના માણસોના લગભગ નંબર આવતા હોય છે. શાકભાજી વેચવાવાળા, રિક્ષાઓ ચલાવવાવાળા, મહેનત કરીને મજૂરી કરનારા પરિવારના દીકરા દીકરીઓ સૌથી આગળ આવે છે. આજે સમ્યક જ્ઞાન પદના દિવસે એટલું તો કબૂલ કરીએ કે આ મેકોલો શિક્ષણના રવાડે ચડી અને આંતરિક પ્રસન્નતા, સમાધિ, સ્વસ્થતા, શાંતિ આ બધું જ મેં મારા જીવનમાંથી ગુમાવી નાખ્યું. કેમ નાની ઉંમરમાં ડિપ્રેશન આવ્યું? કેમ નાની ઉંમરમાં પ્રેશરની ગોળીઓ ખાવી પડે? કેમ નાની ઉંમરમાં લો બીપી અને હાઈ બીપી થવાની અંદરમાં આવ્યા? કેમ નાની ઉંમરમાં ડાયાબિટીસ આવી ગયા? કેમ નાની ઉંમરમાં એટેક આવવા માંડ્યા, શરૂ થઈ ગયા? કેમ નાની ઉંમરમાં માથાના વાળ સફેદ થવા માંડ્યા? કેમ નાની ઉંમરમાં દીકરા દીકરીઓ થાકી જતા હોય છે? અને એમાં અત્યારે વર્તમાનમાં જે ડ્રગ્સનું ચક્કર ચાલે છે, બે રોકટોક જે ઘરની અંદરમાં ડ્રગ્સ વપરાય છે. આ સુરતની વાત કરું, એક પણ પાનનો ગલ્લો કદાચ એવો નહીં બચ્યો હોય કદાચ કે જ્યાં ડ્રગ્સ ન મળતું હોય ખાનગીની અંદરમાં. એટલી મોટી પાયમાલી આ યુવા યુવતીઓની કરવા માટે તૈયાર થયા છે. આપણા દુશ્મન દેશો સીધી રીતે તો યુદ્ધ કરીને આપણને હરાવી શકાય એમ નથી, એટલે આખી યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડાવી અને એવી પાયમાલ અને કમજોર બનાવી નાખશે અને પછી હુમલો કરશે. લડવાવાળા યુવાનો રહ્યા જ નહીં હોય, લડાયક પાકી શકે એવા ઉત્તમ સંતાનોને જન્મ આપનારી યુવતીઓ બચી જ નહીં હોય. શરીર પાયમાલ કરીને બેઠેલા હશે, ડિપ્રેશન અને હતાશાના શિકાર બની ચૂકેલા હશે. એટલું નિરાશાજનક પિક્ચર છે આ સમ્યક જ્ઞાનના અભાવની અંદરમાં. કોને કહેવાનું? કિસકો બતાએ? કહાં જાય? કિસકે સામને રોએ? કોને આ બધી વેદના બતાવવાની? કોને આ બધી વાતો બતાવવાની? શ્રીમદ માતા પિતાઓને કહીએ તો સાહેબ તમે બધું બહુ છે ને નેગેટિવ વિચારી લો છો, બહુ તમે આ બધું આમ નેગેટિવ સોચી લો છો. પરંતુ જે રીતે નાની ઉંમરમાં સુસાઇડના કિસ્સા વધ્યા છે, જે રીતે લાખોની સંખ્યાની અંદરમાં યુવા યુવતીઓ સુસાઇડ કરે છે, કેમ ભાઈ ભણવા માટે ગયા હતા ને કોટા શહેરની અંદરમાં, તો કેમ કોટા શહેરમાં દર 2-4-15 દિવસે, મહિને 2 મહિને યુવા યુવતીઓ આપઘાત કેમ કરે છે, સુસાઇડ કેમ કરે છે? તમારી સામે ફિગર છે, ન હોય તો કોમ્પ્યુટરમાં જાણી લેજો, ગૂગલમાં સર્ચ કરી લેજો કે આ સુધીમાં કેટલા નવયુવાન છોકરા છોકરીઓ કોટાની અંદરમાં ભણવા માટે ગયેલા અને જિંદગીને સમાપ્ત કરી નાખી. પંખા ઉપર લડકીને, બારી ઉપર હૂક બાંધીને, ઉપરથી છલાંગ લગાવીને. કેમ તરવરતી યુવાનીમાં આટલું બધું મન કેમ મૂંઝાઈ ગયું? થનગનતી યુવાની હોય, ઘટમાં ગોળા થનગણે, યૌવન વિંજે પાંખ. ઘટમાં ગોળા થનગનતા હોય. ઝવેરચંદ મેઘાણી લખે છે, યુવાની તો એવી કહેવાય જેના ઘટમાં ઘોડા થનગનતા હોય, ઘોડાની જેમ ભાગતો હોય, ઘોડાની જેમ દોડધામ કરતો હોય. એવા યુવા યુવતીઓ આજે સાવ થાકી ગયેલા, માંડલા, નિસ્તેજ, નિરાશ, નખાઈ ગયેલા, પીખાઈ ગયેલા, હારી ગયેલા, થાકી ગયેલા, નીચોવાઈ ગયેલા, અંદરથી ખતમ થઈ ગયેલા કેમ દેખાય છે? બસ સમ્યક જ્ઞાનનો અભાવ છે. એકવાર સાચું જ્ઞાન મળી જાય, સાચા જ્ઞાનનો પ્રભાવ જીવનની અંદરમાં પડી જાય તો આ હાલતમાંથી જલ્દીમાં જલ્દી બહાર આવી જાય. એટલા માટે તો આ સમ્યક જ્ઞાનની ઉપાસનાનો આજે દિવસ છે. એટલે આ બધી રામાયણ તમારી સામે રજૂ કરું છું. ગામે ગામના યુવા યુવતીઓ જોયા છે, ગામે ગામના નાનકડા કિશોર યુવા યુવતીઓ પણ જોયા છે. દરેકના ચહેરા ઉપર નિરાશા, અંદરમાંથી મૂંઝવણ, માયુસ, રડતા હોય છે. સુરતની અંદરમાં છોકરા છોકરીઓ છેલ્લા 6 વર્ષથી ચોમાસા કરું છું, અઢળક લોકો ઓળખે છે શિબિરમાં આવતાના કારણે, માતા પિતા લઈ આવવા કારણે. એમાં દીકરા દીકરીઓ સાહેબ રાતના રડવું આવે છે, હતાશ બની જઈએ છીએ, કોઈ જિંદગીમાં આનંદ નથી. આપ અમને સુસાઇડની રજા આપો, અમારે મરી જવું છે. આપે અમને શિબિરમાં બાધા આપેલી છે. સુસાઇડની રજા માગનારા યુવા યુવતીઓ સુરતમાં મારી પાસે આવેલા છે. નથી જીવવું,
શું કરવાનું જીવીને? મજા નથી આવતી, કોઈ કિક નથી વાગતી, કોઈ આનંદ નથી આવતો. જે મજા લગ્ન પછી કરવાની હોય, જે કેટલીક મોજ મજા અમુક ઉંમર અને સમય પછી કરવાની હોય, અને એ બધું જ એડવાન્સ રૂપે પહેલેથી ઓવરટેક કરીને કરવાની અંદરમાં ગયા અને એમાં જિંદગીનો આનંદ લૂંટાઈ ગયો. એ વખતે સમ્યક જ્ઞાન હોત તો વિચારત આવું ન કરી શકાય. કે મૈણા સુંદરીને કોને બચાવી? મૈણા સુંદરી જેવા દુઃખો તો આજના યુવા યુવતીઓ પાસે 1% પણ નથી. છતાં પણ હતાશ છે, નિરાશ છે, મૂંઝવણમાં છે, માયુસ છે, ધુમ્મસમાં અટવાય છે, ગુમરાહ છે, દિશા ભાન ભૂલી ગયા છે. અને એની સામે મૈણા સુંદરી જુઓ, કાતિલ દુઃખો પડ્યા છે, કાતિલ ભયંકર દુઃખો પડ્યા છે. સગા પિતાજી ઘરમાંથી કાઢી મૂકે, માં કશું જ નથી કરી શકતી, રોડ ઉપર આવીને પડેલી છે. છતાં પણ મૈણા સુંદરી આપઘાત તો વાત છોડો, ખુમારી છે ચહેરા ઉપર. અને ગુરુ ભગવતને કહે છે, મન માહે નથી આવતું અવર કિસ્યું પૂજ્ય દુઃખ. મને ગુરુદેવ બીજું કોઈ દુઃખ જ નથી. ભલે ને પિતાજીએ કાઢી, માએ મદદ ન કરી, મામાઓ મદદમાં ન આવ્યા, બહેન મદદમાં ન આવી, રાજા મંત્રી સેનાપતિ મદદમાં ના આવ્યા, કોઈ ચિંતા નથી. પણ જીન શાસન હેલના, બસ મારા કારણે જીન શાસનની જે અવહેલના થઈ એ મારાથી જોવાતું નથી. શું મૈણા સુંદરીની પાસે સમ્યક જ્ઞાનનો તેજ હશે? શું પ્રભાવ હશે? શું એની પાસે કુમારી હશે? ક્યાંથી આવી આ કુમારી? ક્યાંથી આવ્યો આટલો પાવર? ક્યાંથી આવ્યું આટલું તેજ? કેવી રીતે મૈણા સુંદરી આટલી મજબૂત રહી, ટકી ગઈ? સમ્યક જ્ઞાનના સહારે. આ પ્રવચન સાંભળનારા દરેક માતા પિતાઓને, દરેક યુવા યુવતીઓને, પ્રત્યેક વ્યક્તિઓને હું હાથ જોડીને વિનમ્ર ભાવે કહું છું કે કેટલાક પુસ્તકો વાંચી લો. સમ્રાદિત્ય મહાકથા, જમ્મુ સ્વામીનો રાસ, મહાસતીઓની જીવન કથા, આ સિપાલ રાજાનો રાસ, આવી કેટલીક કથાઓ પહેલાથી વાંચી લો. મલય સુંદરી અને મહાબલની કથા આપણે ઓડિયો પ્રવચનમાં ક્યારેક લેવી છે. શું અદ્ભુત કથા છે! કેટલા સંઘર્ષ આવ્યા, કેટલી તકલીફો આવી, પાર વગરની વિટંબણાઓ આવી, છતાં પણ આ દીકરા દીકરીઓ ટકી ગયા છે. સુસાઇડ કરવાનો વિચાર સુદ્ધા નથી કર્યો. મારી પાસે 16 વર્ષથી લગાવી 26 વર્ષના કુંવારા યુવા યુવતીઓ આવ્યા છે જેને આપઘાત કરવો છે, રસ્તો મળતો નથી. 2 હાથમાં મોઢું રાખીને ફપક ફપક રડે છે. ત્યારે એમ થાય કે જીન શાસનની ભાવિ પેઢીના જે આધાર સ્તંભ છે, જીન શાસનના ભાવિ જે આધાર સ્તંભ, આટલા નબળા, આટલા દુબળા, આટલા પોચા, આટલા ઢીલા ઘેંસ. શું આ લોકો પરિવારની જવાબદારી ઉઠાવવાના, માતા પિતાની જવાબદારી ઉઠાવવાના, રાજ્ય અને રાષ્ટ્રની જવાબદારી ઉપાડવાના, આ વિશ્વની જવાબદારી ઉપાડવાના, પોતાની જવાબદારી ઉપાડવાના? આ તીર્થો, આમિલશાળા, ભોજનશાળા, પાઠશાળા, આ ભવ્ય મૂર્તિઓ, ભવ્ય જિનાલયો, આ બધાને કેવી રીતે સાચવશે આ યુવા પેઢી જે ખુદ પોતાને નથી સાચવી શકતી, જે ખુદ પોતે અંદરથી હેરાન છે, મરવાના વાંકે જીવે છે, મરી જવું છે? આ સુરતની અંદરમાં 18 વર્ષની એક કન્યા એના મમ્મી અને પપ્પાની સાથે આવેલી. એટલું બધું રડે, એટલું બધું રડે. કરોડપતિ પરિવારની આ કન્યા છે. સત્ય ઘટના કહું છું, મેં મારા જીવનમાં અનુભવી છે આ 6 વર્ષની અંદરમાં. કરોડપતિના ઘરની કન્યા, દેખાવની અંદરમાં પણ એકદમ બ્યુટીફુલ, માતા પિતા પણ ફૂલ્લી સપોર્ટમાં છે. અને કહે છે કે સાહેબ શું થયું છે આ દીકરીને ખબર જ નથી, રડ્યા કરે છે, ખાતી નથી, ઘરનું ખાવાનું ભાવતું નથી, રોજ શોપિંગ કરવા જોઈએ છે, બહાર ફરવા માટે જોઈએ છીએ, બહારનું ખાવાનું જ જાણે કે બસ પેટ ભરવાનું, આચર કુચર ખાવાનું, શરીરમાં લોહી નથી. અને સાહેબ સાંજ પડે થાકીને લોથ થઈ જાય છે, કહીએ છીએ તો સાંભળતી નથી, સાંભળી નથી શકતી, અને બસ આવી રીતે રડ્યા કરે છે. અને પછી બહુ કહીએ તો કે મમ્મી પપ્પા બસ મરી જવું છે, નથી જીવવું. સાહેબ શું એને દુઃખ પડ્યું જીવનમાં? કોઈ સ્ટ્રગલ નથી ભોગવી. પરિવારની અંદરમાં એક જ કન્યા છે, સાહેબ ભાઈ પણ નથી. અમારી પાસે કરોડો રૂપિયા પડેલા છે. એ માતા પિતાની વેદના, એ છોકરીની મૂંઝવણ આજે મને એ દિવસો યાદ આવે છે. એ ચોમાસાની અંદરમાં માતા પિતાની હાજરીમાં એની ટ્રીટમેન્ટ કરતા 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 માંડ એને આપઘાતના વિચારોમાંથી છુટકારો પ્રાપ્ત કર્યો.
થોડી જિંદગી લાઈને આવી, પછી તો કિસ્સા જોયા, અનુભવ્યા, વાંચ્યા. દીકરા દીકરીઓ મારી પાસે આવે તેને ઇન્ટરવ્યૂ લઉં, એ લોકોમાં થોડા ઊંડો ઉતરું, એ લોકોની વાતોને જાણું. જાણ્યા પછી એમ થયું આ બધી સમસ્યાનું મૂળ એક જ છે, જે ભણવાનું હતું એ ભણવાનો સમય નથી, અને જે ભણેલું કશું જ કામ નથી લાગવાનું, સંસાર સિવાય, પૈસા સિવાય. એના માટે આખી જિંદગી ખર્ચી નાખી. અંદરથી હતાશ છે, બેહાલ છે, અંદરથી ભયંકર પીડાય છે. તમારા દીકરા દીકરીઓની હાલત કદાચ તમે નથી જાણતા એટલી હું જાણું છું. તમારા સંતાનોની મૂંઝવણ, તમારા બાળકોને શું જીવનમાં છે, એના જીવનમાં શું તોફાન ચાલે છે, શું ઉથલ પાથલ ચાલે છે, કદાચ તમે નહીં જાણતા હો, એનાથી વધુ તો હું જાણું છું. એવી રીતે મારા જેવા કેટલાય સાધુઓ જાણતા હશે. દુઃખ તો બહુ થાય છે કે આ બધી વાત કોને કહેવાની. આ તો ઓડિયો પ્રવચનના માધ્યમ દ્વારા હજારો લોકોને આ વાત પહોંચે છે. એક નસીબ છે. વરના પ્રવચનમાં હું પ્રવચન આપું તો મારી સામે બેઠેલા 200, 250, 300, 500 જણા, પણ આ ઓડિયો પ્રવચનના માધ્યમે હજારો લોકો સુધી આ વાત પહોંચે છે. અને હું તો તમને આજે હાથ જોડીને કહું છું કે આ સમ્યક જ્ઞાન પદનું પ્રવચન પ્રત્યેક માતા પિતા, પ્રત્યેક યુવા યુવતી, બાલક બાલિકાને એક વખત સંભળાવજો પ્લીઝ, કે બેટા તમારી આ હાલત છે ને સમ્યક જ્ઞાનના અભાવના કારણે થઈ છે. મૈણા સુંદરીને આનાથી વધુ દુઃખો હતા, આનાથી પાર વગરના દુઃખો હતા. દુઃખોના ડુંગરા તૂટી પડ્યા, દુઃખોના મેરુ પર્વત નીચે દબાઈ ગયેલી છે, છતાં પણ કેમ ટકી ગઈ? કયા કારણે? માત્ર ને માત્ર સમ્યક જ્ઞાનના સહારે. કર્મની થિયરી, મારું પોતાનું કર્મ છે, મેં જ મારું બગાડ્યું છે, મેં જ ખાડો ખોદ્યો છે, તો મેં જ વાવ્યું છે તો મારે લડવાનું, મેં ખાડો ખોદ્યો તો મારે પડવાનું, મેં ભૂલ કરી તો મારે ભોગવવાની. કેમ મેં એવા કર્મના બંધન કર્યા અને કેમ મેં સાચી સમજણ ન કરવી? અને હજુ કહું, આજના છોકરા છોકરીઓ કદાચ મેચ્યોર થાય છે, મોટા થાય છે, પરંતુ એ લોકોની પાસે સમજણ નથી આવતી. સમજણનો જબરજસ્ત અભાવ છે. જેટલા પણ દીકરા દીકરીઓને હું મળું છું તેમ તેમ વધુ ને વધુ અંદરમાંથી દુઃખી થવાનું બને છે. પરમાત્મા મહાવીરના શાસનમાં જન્મ મળ્યો, આટલી મોટી શાસનની ભવ્ય પરંપરા મળી, આટલો અદ્ભુત ઇતિહાસ મળ્યો, આવી નવપતજી ભગવંતની આરાધના મળી, કેવા ઉપકારી ગુરુ ભગવંતો મળ્યા, મોટિવેશનલ સ્પીકર, લાખો રૂપિયા ખર્ચીને ફી લઈને જે સમજણ ન આપી શકે એવી સમજણ આપનારા ગુરુ ભગવંતો તમને મળ્યા છે. કેટલા બધા મહાત્માઓ શિબિર કરે, પ્રવચનો આપે, મહેનત કરે, થોડીક તમારા માટે પણ વિરાધના કરીને પણ તમને આ બધું પમાડવા માટેની કોશિશ કરે છે. છતાં પણ અંધકાર કેમ દેખાય છે? સમ્યક જ્ઞાનનો અભાવ. આજે આ જ્ઞાનપદ છે, 51 લોકસનો કાવસપ કરીશું, 51 ખમાસના આપીશું, પ્રદક્ષિણા આપીશું, ઓમ રીમ નમો નાણસ્ય એનો જાપ કરીશું. આ બધું જ ભલે કરીશું, પણ આજે નક્કી કરો કે કેટલાક પુસ્તકો જિંદગીનો સાર સમજાવે, જિંદગીનું રહસ્ય સમજાવે, જિંદગીની કેટલીક કઠોર અને કરુણ વાસ્તવિકતાઓ આપણા સુધી પહોંચાડે એવા સુંદર પુસ્તકોનું મારે વાંચન કરવું છે. એ પુસ્તકોમાંથી પસાર થવું છે. ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી આ બધું સાહિત્ય ઢગલા બંધ બહાર પડે છે. એવા ઉત્તમ પુસ્તકો બહાર પડે છે. એમાંથી સમ્રાદિત્ય મહાકથાની પુસ્તકની લખાણ કર્યું છે અમારા પૂજ્યપાન આચાર્ય ભગવાન ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજાએ, પ્રિયદર્શનના નામે. જંબુ સ્વામીનું ચરિત્ર, એક રાત અને એક વાત, સમ્રાદિત્ય મહાકથા, જંબુ સ્વામી ચરિત્ર, શાલિભદ્ર ચરિત્ર, ધન્નાકુમારનું ચરિત્ર, આ બધા પ્રવચનો આપણે ઓડિયો પ્રવચનમાં આપેલા છે. તરંગવતીની કથા, અંબર ચરિત્ર, આ બધું વંચાવો, સંભળાવો, સમજાવો. એને કહો કે બેટા આ બધું ભણવું પડશે. સ્કૂલનું શિક્ષણ બહારની જિંદગી કદાચ સુખી બનાવશે, અંદરથી ભીતરથી મજબૂત બનવું હોય, ટટ્ટાર બનવું હોય, ભીતરથી પ્રસન્ન બનવું હોય, ભલભલી કટોકટી આવે, ભલભલી આપત્તિ આવે, ભલે ને મેરુ પર્વત જેટલા ડુંગરા તૂટી પડે દુઃખોના, છતાં પણ ટકી જવું હોય તો સમ્યક જ્ઞાન સિવાય કશું જ ચાલશે નહીં. આજનું બહારનું શિક્ષણ, બહારનું એજ્યુકેશન લેનારા છોકરાઓની જોઈ લો ને હાલત. હું નથી કહેતો, આજના શિક્ષણ શાસ્ત્રીઓ કહે છે કેમ એજ્યુકેટેડ બાળક અંદરથી ભયભીત છે,
કેમ હાઈલી એજ્યુકેટેડ દીકરા દીકરીઓ આપઘાત કરે છે, કેમ સુસાઇડ કરે છે, કેમ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે, કેમ શરાબોના સેવનમાં ચાલી ગયા છે, કેમ આટલા બધા લગ્ન પહેલાના વ્યભિચારો શરૂ થઈ ગયા છે, કેમ આટલી બધી કુંવારી દીકરીઓ પ્રેગ્નન્ટ બને છે, કેમ દીકરાઓ આટલા મોટા અનાચારના માર્ગે આગળ વધે છે, કેમ આટલા બધા દીકરાઓ ઉચ્છૃંખલ બની ગયા, ક્રાઇમ રેટ યુવાનોમાં કેમ આટલો બધો વધી ગયો, નાની નાની બાબતોમાં ખૂન ખરાબા કેમ આટલા બધા વધી ગયા? શું કારણ? કોઈક તો કારણ હશે. એજ્યુકેશન તો વધ્યું, ડિગ્રીઓ વધી, કોલેજ વધી, એવા કેમ્પસો વધ્યા, એવી યુનિવર્સિટીઓ વધી, એટલા બધા ડિગ્રી ક્લાસ વધી ગયા, એટલી બધી નવી નવી સ્કોપ શોધાઈ ગયા, છતાં પણ બાળકો દુઃખી છે, સુસાઇડ થાય છે અને એના કિસ્સા રોજબરોજ જોવા માટે મળે છે. કંઈક તો કારણ હશે. અને નૌપતજી ભગવંત કહે છે સમ્યક જ્ઞાનનો અભાવ એ સૌથી મોટું રીઝન. બાકી બધા હશે, ના નથી પાડતો. પારિવારિક વાતાવરણ, એની પોતાની સમજણ, આર્થિક કમજોર પરિસ્થિતિ, એ બધા કારણો હશે. પણ મુખ્ય મહત્વનું 90% ભાગ ભજવનારું કારણ છે સમ્યક જ્ઞાનનો અભાવ છે. આજે પરમાત્માનો જન્મ કલ્યાણક દિવસ સાથે જ્ઞાનપદનો દિવસ, તો હાથ જોડીને વારંવાર કહું છું, જે રીતે હાલત જોઈ છે, જે રીતે દીકરા દીકરીઓ અંદરથી તૂટી પડેલા જોયા છે, જે રીતે મરવાના વાંકે જીવનારા દીકરા દીકરીઓ જોયા છે, આવા એકાદની વાત નથી કરતો. મુંબઈમાં તો જોયા હતા, સુરતમાં છેલ્લા 6 વર્ષથી છું અને ભગવાનની કૃપાથી શિબિરો સક્સેસ ગઈ. પ્રવચનમાં સંખ્યા હાઉસફુલ ઉભરાય છે અને એના દ્વારા આ પ્રવચનોની તમને જે વાત બતાવું છું એ જ વાત ચાલુ પ્રવચનમાં જ્યારે રજૂ કરું છું. અને એના પછી માતા પિતાઓ દીકરા દીકરીઓને લઈને આવે અને જે રીતે મનની મૂંઝવણ બતાવે, અને એ દીકરા દીકરીઓ જે પછી પોતાની હૃદય ખોલે છે, લાગે કેટલાક ક્ષુલ્લક કારણોસર કોઈ સમજણનો અભાવ છે માટે જ આવું થયું. અને જે સમજણ આપી શકે છે સમ્યક જ્ઞાન સિવાય કોઈ જ નહીં આપી શકે. અને મૈણા સુધી દ્રષ્ટાંત છે સામે. આટલા ભયંકર દુઃખોની વચમાં મૈણા સુધી ટકી ગઈ અને આપણા સંતાનો તૂટી જાય છે, હેરાન છે, પરેશાન છે, અંદરથી દુઃખી છે, ભયભીત છે, સમ્યક જ્ઞાનના અભાવના કારણે. જ્ઞાનપદના 2 સંદેશા તો મારે સમજાવવા છે. ભલે આજે પ્રવચન લાંબુ થાય, ભલે મને ગળામાં દુખાવો હોય, પણ આ બાળકોની હાલત જોયા પછી એમ થાય છે ચોરે ને ચૌટે જઈને શિબિરો કરવી જોઈએ. એટલા માટે તો આ સમર વેકેશનની શિબિર રાખી છે. હજી પણ કહું છું માતા પિતાઓને કે રજીસ્ટ્રેશન કરાવી દો, ઓનલાઈન મોકલો તમારા બાળકોને, યુવકોને. આ બધી જ વ્યથાઓ એને સમજાવીશ પ્રેમથી, એના ભાઈ બનીને, એના મિત્ર બનીને, એના પોતાના બનીને આ બધી વાતો અમે સમજાવશું હિન્દી ભાષાની અંદરમાં. અને જે કેટલાકને હૃદયમાં સ્પર્શ્યું અને ફરક પડ્યો, તો આ શિબિરના ખર્ચેલા લાખો રૂપિયા પણ વસૂલ થઈ જવાના. સમ્યક જ્ઞાનના 2 સંદેશા છે. આજે બોલી જાઉં છું, આ એનું વિવેચન વધારે આપણે આવતીકાલે કરીશું. જ્ઞાનપદ અને આવતીકાલે ચારિત્રપદ છે. આજે થોડુંક પ્રવચન લાંબુ થયું છે એટલે 2 સંદેશા બતાવી દઉં છું. જ્ઞાનપદ પાસેથી 2 સમજણ આજના યુવા યુવતીઓએ તો ખાસ કરીને, જરૂરી બધાને છે પણ યંગ જનરેશનને સૌથી વધારે જરૂરી આ 2 સલાહ છે, આ 2 જ્ઞાનના સંદેશા છે. પહેલા નંબરમાં, નજીકના ફાયદામાં આગળ વધતા પહેલા દૂરનું નુકસાન જોઈ લેવું. ફરી વખત, નજીકના ફાયદામાં આગળ વધતા પહેલા એક વખત દૂરનું નુકસાન જોઈ લો. આજની પેઢી શું કરે છે? અરે યાર, નજીકમાં ફાયદો દેખાય છે ને, આગળનું જોયું જશે. અત્યારે દારૂ પીવાથી મજા મળે છે ને, અત્યારે નોનવેજ ખાવાથી મજા મળે છે ને, અત્યારે ડ્રગ્સ લેવાથી મજા મળે છે ને, અત્યારે એવા પ્રકારના ડ્રગ્સના ઇન્જેક્શન લેવાથી કિક મળે છે ને, પાછળનું જોયું જશે. નજીકના ફાયદામાં આગળ વધતા પહેલા દૂરના નુકસાન જોઈ લો દોસ્ત. પછી નરકમાં જવું પડશે, તિર્યન ગતિમાં જવું પડશે, ભવોની પરંપરા વધશે, એટલી ભયંકર પીડાઓ આવવાની. આ શરાબ પીશો, કિડની બગડવાની, સિગરેટ ફૂંકશો, કેન્સર થવાના, ડ્રગ્સ પીવો છો, શરીરના બધા જ ઓર્ગન્સ ખતમ થઈ જવાના, તમે જીવતી લાશ બની જવાના. એ દૂરના નુકસાનને જોવું નથી, નજીકનો ફાયદો જોઈ લેવો છે. આજની યુવા પેઢીની આ મોટી ભૂલ છે. અને સમ્યક જ્ઞાન આપણને સમજાવે છે કે દોસ્ત, મારી પહેલી નસીહત,
મારી પહેલી સલાહ મિત્ર ભાવે બતાવું છું, નજીકના ફાયદામાં આગળ વધતા પહેલા દૂરના નુકસાનને જોઈ લેવું. જો આટલી સમજણ યુવા પેઢીને આવી જાય ને તો પછી તમારે કશું કહેવું નહીં પડે. નજીકના ફાયદા દેખાય છે, રાતોની રાત મોબાઈલ, નાઇટ આઉટ બહાર કરવા જવાનું, છોકરા છોકરીઓ બહાર નાઇટ આઉટ કરવા માટે જાય, પછી એમાંથી જે હોનારતો સર્જાય એના દૂરગામી પરિણામો જોવા માટે મળે. દિશા સાલિયન કિસ્સો ગાજે છે ને મુંબઈની અંદરમાં, સુશાંત સિંહ એની આ સેક્રેટરી હતી અને એના જીવનની અંદરમાં નજીકનો ફાયદો જોવા ગઈ, પાર્ટીઓમાં ગઈ, મોજ મજા કરવા ગઈ અને એમાં શું હાલત સર્જાઈ છે અને ઉપરથી એને નીચે ફેંકી અને એની હત્યા કરી દેવાની અંદરમાં આવી. આ બધું એટલા માટે થયું કે નજીકના ફાયદામાં આગળ વધી ગયા અને દૂરનું નુકસાન જોઈ ન શક્યા. બીજી સલાહ, નજીકના નુકસાનથી દૂર રહી જતા પહેલા દૂરના ફાયદાને આંખ સામે જોઈ લેજો. જ્ઞાન બીજી સલાહ આપે છે કે કેટલોક ધર્મ કરતા નજીકનું નુકસાન દેખાશે, થોડી તકલીફ પડશે. વ્યસનો છોડતા પહેલા તકલીફ પડવાની, માથું ખેંચાવાનું, આ ડ્રગ્સ, સિગરેટ, શરાબ, નોનવેજ, પાર્ટી, મજા, રખડવું, નાઇટ આઉટ, આ બધું કરતા કરતા થોડુંક નુકસાન થવાનું. પણ નજીકના નુકસાનથી દૂર રહી જતા પહેલા દૂરના ફાયદાને આંખ સામે રાખજો કે આ નજીકના નુકસાનથી દૂર રહીશ તો દૂર કેટલા બધા ફાયદા છે, કેટલી મોટી મારી જિંદગી શાંત રીતે નીકળી જવાની છે. આ અંગેની મહત્વની વાત હજી થોડીક આવતીકાલે બતાવીશ. આ જાણવા જેવી વાતો છે, જ્ઞાનપદની વાતો. આ જ્ઞાનપદનું પ્રવચન અગર ગમ્યું હોય તો ખાસ સ્પ્રેડ કરજો, લોકોને મોકલજો, વાયરલ કરજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી